યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના પર સદાય તમારી કૃપા બની રહે અને તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય। તો ચાલો મિત્રો, જરા પણ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણની મહત્વપૂર્ણ વાતો જાણીએ અને આ અદ્ભુત યાત્રાનો પ્રારંભ કરીએ। વિડિયો શરૂ કરતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે શ્રી કૃષ્ણનું નામ લઈ વિડિયોને એક લાઈક કરી દો અને અમારી ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિરને સબસ્ક્રાઇબ કરી દો। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, ક્યારે એવું ન વિચારો કે તમારી સાથે અન્યાય થયો છે। આ સંસાર ન્યાયનો નહીં પણ અનુભવનો ખેલ છે। જે તમારી સાથે ઘટે છે તે જ તમને મહાન બનાવે છે। દુઃખ તમારી અંદર સૂતેલી શક્તિને જગાડે છે। જે વ્યક્તિ પીડામાંથી પસાર થાય છે તે બીજા માટે કરુણાનો સ્ત્રોત બને છે। તેથી દરેક મુશ્કેલીને ફરિયાદ નહીં પણ વરદાન સમજો। જો તમને વારંવાર અસ્વીકાર એટલે કે રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે તો તેનો અર્થ એ નથી કે તમે યોગ્ય નથી। તેનો અર્થ એ છે કે બ્રહ્માંડ તમારા માટે કોઈ મોટી જગ્યાની તૈયારી કરી રહ્યું છે। અસ્વીકારનું દર્દ માત્ર ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમે તેને વ્યક્તિગત રીતે લો છો। જેવી તમે તેને એક પ્રક્રિયા સમજી લેશો તે દર્દ નવી દિશા બની જશે। ક્યારેય પોતાની સારપથી થાકશો નહીં। આ સંસાર ઘણીવાર તમારી નમ્રતાની મજાક ઉડાવશે, પણ યાદ રાખો, જે કોમળ હોય છે તે જ સ્થાયી હોય છે। સમયની સાથે પથ્થરો પણ ઘસાઈ જાય છે, પણ જળની કોમળતા અનંત રહે છે। જે સારું કરે છે તેનું ફળ તેને નહીં પણ તેની આવનારી પેઢીઓને મળે છે। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે કોઈને પ્રેમ કરો તો અધિકાર ન રાખો। પ્રેમનો અર્થ પકડી રાખવું નહીં પણ સ્વીકારવું છે। જો કોઈ તમારા જીવનમાં રહેવા માંગે છે તો તે કોઈ વચનથી નહીં પણ ભાવથી રહેશે। પ્રેમને પકડવાની કોશિશ કરશો તો તે વિખેરાઈ જશે। તેને મુક્ત છોડી દો અને જુઓ, જે સાચું છે તે પાછું અવશ્ય આવશે। દરેક મનુષ્યનો માર્ગ અલગ હોય છે। કોઈની સવાર વહેલી થાય છે તો કોઈની મોડી। સરખામણી માત્ર તમને તમારા રસ્તાથી દૂર કરે છે। બીજાને જોઈને ભાગવાને બદલે પોતાની અંદર ડોક્યું કરો। જે વ્યક્તિ પોતાની ગતિમાં ચાલે છે તે જ સૌથી દૂર સુધી જાય છે। જીવન કોઈ રેસ નથી, આ આત્માની યાત્રા છે અને દરેક આત્માનો સમય અલગ હોય છે। જ્યારે તમે ક્રોધમાં હો ત્યારે મૌન સૌથી મોટી સાધના છે। જે સ્વયંને તે ક્ષણે રોકી શકે છે તે જ સાચો યોદ્ધા છે। પ્રતિક્રિયા આપવી સહેલી છે, પરંતુ સંયમ રાખવો મુશ્કેલ છે। દરેક વખતે જ્યારે તમે સંયમ બતાવો છો ત્યારે તમે તમારી અંદરના પશુને પરાજિત કરો છો અને તે આત્મવિજય તમને શાંતિનો માર્ગ બતાવે છે। શ્રી કૃષ્ણ કહે છે, ક્યારે એવું ન વિચારો કે તમારું સારું કર્મ વ્યર્થ ગયું। દરેક કર્મ બ્રહ્માંડમાં તરંગની જેમ ફેલાય છે। જે આજે તમને નાનું લાગે છે તે જ કાલે કોઈ બીજાની જિંદગી બદલી શકે છે। ભલાઈ તરત પાછી નથી ફરતી પણ નિશ્ચિત પાછી ફરે છે। બસ ધીરજ રાખો, કારણ કે સમય ક્યારેય કોઈનો ઉપકાર નથી ભૂલતો। જ્યારે તમને લાગે કે બધું જ તમારી વિરુદ્ધ છે ત્યારે યાદ રાખો, પવન હંમેશા તે જ દિશામાં ચાલે છે જ્યાં ઊંચાઈ બની રહી હોય છે। અવરોધો હંમેશા ત્યાં જ આવે છે જ્યાં રસ્તો સાચો હોય છે। જો રસ્તો કઠિન છે તો સમજો કે મંજિલ મૂલ્યવાન છે। તેથી અટકશો નહીં, કારણ કે થંભી જવું એ જ નિષ્ફળતા છે। જે તમારી અંદર શાંતિ શોધે છે તે જ બીજાને પણ શાંતિ આપે છે। જો મનમાં દ્વેષ, ભય કે અસુરક્ષા છે તો બહારની દુનિયામાં કશું જ ઠીક નહીં લાગે। જેમ ગંદુ પાણી સ્વચ્છ આકાશનું પ્રતિબિંબ નથી બતાવી શકતું, તેમ અશાંત મન સત્યને ઓળખી નથી શકતું। પહેલાં પોતાની અંદરનું જળ સ્વચ્છ કરો, પછી બધું સ્પષ્ટ દેખાશે। ક્યારેક મૌન એ કહી દે છે જે શબ્દો નથી કહી શકતા। જ્યારે શબ્દો ખૂટી પડે ત્યારે આંખોનો ભાવ બોલે છે, આત્માનો અનુભવ બોલે છે। દરેક જવાબ શબ્દોમાં નથી હોતા, અમુક જવાબ અનુભવમાં હોય છે। તેથી દરેક વાત કહેવી જરૂરી નથી, અમુક વાતો મહેસૂસ કરવા માટે હોય છે। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે કોઈ વાતને છોડી નથી શકતા તો ખુદને પૂછો, શું આ મને આગળ વધારી રહ્યું છે કે બાંધી રહ્યું છે? જે વસ્તુ તમને અંદરથી નાના બનાવી રહી છે તેને છોડવું એ જ સૌથી મોટું સાહસ છે। ત્યાગ હંમેશા નુકસાન નથી લાવતો, ઘણીવાર તે જ સૌથી મોટો લાભ હોય છે। જે છોડતા શીખી ગયો તેણે સ્વતંત્રતાનો પહેલો પાઠ શીખી લીધો। સફળતાનો વાસ્તવિક અર્થ એ નથી કે બધા તમારા વખાણ કરે। સાચી સફળતા ત્યારે હોય છે જ્યારે તમે રાત્રે અંદરના વ્યક્તિને શાંતિથી મળી શકો છો। બહારની તાળીઓ ક્ષણિક છે પણ આત્માની સ્વીકૃતિ અનંત છે। જે સ્વયંથી સંતુષ્ટ છે તેને સંસારની માન્યતાની જરૂર નથી હોતી। જ્યારે કોઈની બુરાઈ કરવાનું મન થાય તો એક ક્ષણ વિચારો, શું તે વ્યક્તિ તમારા મનના સમયને લાયક છે?
જેટલો સમય તમે બીજાને દોષ આપવામાં લગાવો છો એટલો સ્વયંના સુધારમાં લગાવો. જે સ્વયંને નિખારવામાં વ્યસ્ત છે તે બીજાના દોષ જોવાનો સમય નથી કાઢતો. આ જ આંતરિક વિકાસનું રહસ્ય છે. ક્યારે એવું ન ભૂલો કે દરેક વ્યક્તિ પોતાના જ્ઞાનના સ્તર પર સાચી હોય છે. જે અત્યારે તમને ખોટું લાગે છે તે પણ પોતાના અનુભવથી શીખી રહ્યો છે. બીજાને દોષ આપવાને બદલે તેમને સમજવાની કોશિશ કરો. કરુણા જ એ ભાષા છે જે દરેક હૃદય સુધી પહોંચે છે, અને જે કરુણામય છે તે ક્યારેય એકલો નથી રહેતો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે દરેક હાર તમને બે રસ્તા આપે છે, તૂટી જવું કે ઘડાવવું, પસંદગી તમારી છે. કોઈ હાર કાયમી નથી જો તમે તેને શીખ બનાવી લો. જે પડ્યા પછી ઊભો થાય છે તે જ વાસ્તવમાં વિજેતા છે. કારણ કે જીત તે નથી જે અંતમાં મળે છે. જીત તે છે જે દરેક વખતે પડીને પણ આગળ વધવાનું સાહસ આપે છે. જીવનની સૌથી સુંદર ક્ષણ ત્યારે હોય છે જ્યારે તમે સમજી જાઓ છો કે તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. જે તમારી અંદરનું સત્ય છે તે જ તમારી ઓળખ છે. બહારની ઓળખ મટી જાય છે પણ આત્માની ઓળખ શાશ્વત હોય છે. જ્યારે આ સમજ જાગી જાય છે ત્યારે કોઈ ભય, કોઈ તુલના અને કોઈ દુઃખ તમને સ્પર્શી નથી શકતું. જ્યારે તમે તમારી અંદરના મૌન સાથે મિત્રતા કરી લો છો ત્યારે તમને કોઈ સહારાની જરૂર નથી રહેતી. તે મૌન તમને શીખવે છે કે તમે એકલા નથી. તમારી અંદર એક અદૃશ્ય શક્તિ છે જે તમને દરેક વખતે પડતા પહેલાં થામી લે છે. તે જ શક્તિ જીવનનું વાસ્તવિક સંગીત છે, જે ત્યારે વાગે છે જ્યારે મનુષ્ય અંતે સ્વયંને સાંભળવાનું શરૂ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે વ્યક્તિ પોતાના દુઃખને બીજાની ભૂલ સમજવાનું છોડી દે છે ત્યારે તેની આત્મા પરિપક્વ થઈ જાય છે. કારણ કે જે અંદરથી જાગેલો છે તે જાણે છે કે દરેક ઘટના એક શીખ છે, દરેક વ્યક્તિ એક અરીસો છે. તમારી સાથે જે ઘટે છે તે તમારી અંદરના વિચારોનું જ પ્રતિબિંબ છે. તેથી બદલવું છે તો પરિસ્થિતિઓને નહીં, પોતાની દૃષ્ટિને બદલો. જ્યારે દૃષ્ટિ નિર્મળ હશે ત્યારે દરેક અનુભવ આશીર્વાદ બની જશે. મનુષ્યનો સૌથી મોટો ભ્રમ એ છે કે તે બધું નિયંત્રિત કરી શકે છે, પરંતુ જ્યારે તે સમજી લે છે કે નિયંત્રણ છોડવું જ સાચી સ્વતંત્રતા છે, ત્યારે જ શાંતિ આવે છે. જે વસ્તુઓ તમારા અધિકારમાં નથી તેની પાછળ ભાગવાથી માત્ર થાક મળશે. જીવનને તે જ રૂપમાં સ્વીકારો જેવું તે આવે છે, અને તમને તે જ મળશે જે તમારા માટે શ્રેષ્ઠ છે. ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે કોઈ તમારી સચ્ચાઈ નથી સમજતું, તમારા પ્રયાસોનું કોઈ મૂલ્ય નથી કરતું. તે સમયે મૌન રહેવું જ સૌથી મોટો ઉદ્દર હોય છે, કારણ કે સત્યને સાબિત નથી કરવું પડતું. તે સમયની સાથે સ્વયં પ્રગટ થઈ જાય છે. જે આજે તમને અવગણી રહ્યા છે કાલે તેઓ જ તમારા ધૈર્યનું સન્માન કરશે. બસ સ્વયં પર વિશ્વાસ બનાવી રાખો. શ્રી કૃષ્ણ કહે છે, જે દિવસે તમે બીજા પાસેથી અપેક્ષા રાખવાનું બંધ કરી દીધું તે જ દિવસથી તમે તમારી અંદરની શક્તિને ઓળખવાનું શરૂ કરી દીધું. કારણ કે અપેક્ષા દુઃખનું મૂળ છે અને આત્મનિર્ભરતા આનંદનો દ્વાર છે. બીજાને પ્રેમ કરો, સહયોગ સ્વીકારો, પણ પોતાની ખુશીનો સ્ત્રોત કોઈના હાથમાં ન આપો. જે અંદરથી પૂર્ણ છે તે જ બહારથી સ્થિર રહે છે. જીવનમાં દરેક હાર તમને જીતની નજીક લાવે છે. હારનો અર્થ અંત નહીં, દિશા બદલવી છે. જ્યારે રસ્તો બંધ થઈ જાય તો સમજો બ્રહ્માંડ તમને કોઈ બીજા રસ્તા પર લઈ જઈ રહ્યું છે. હારને શત્રુ ન સમજો, તે તમારો શિક્ષક છે. તેણે તમને ઝૂકવું, શીખવું અને ફરીથી ઊભા થવું શીખવ્યું છે. અને જે ઉઠતા શીખી ગયો તેને કોઈ પાડી શકતું નથી. સાચો વૈરાગ્ય ભાગવામાં નહીં, સ્વીકારમાં છે. જ્યારે તમે દુનિયાની વચ્ચે રહીને અંદરથી શાંત રહી શકો ત્યારે તમે સંસારને જીતી લીધો. ત્યાગ એ નથી જે તમારી પાસેથી છીનવી લેવામાં આવે. ત્યાગ એ છે જે તમે સ્વેચ્છાએ છોડી દો. જ્યારે તમને મળવું અને ગુમાવવું એક સમાન લાગે ત્યારે તમે વાસ્તવમાં સ્વતંત્ર થઈ જાઓ છો. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ સ્વયં સાથે યુદ્ધ નથી કરતો તે દુનિયાથી નથી જીતી શકતો. અંદરની નબળાઈ, ડર અને આળસ જ અસલી શત્રુ છે. જ્યારે તમે આને ઓળખી લેશો અને દરરોજ થોડું થોડું પાર કરશો ત્યારે બહારની વિજય આપમેળે આવશે. બહારનું યુદ્ધ માત્ર અભ્યાસ છે, અસલી જીત તો અંદરની હોય છે. ક્યારેક મૌન શબ્દોથી વધુ બોલે છે. જ્યારે હૃદય શાંત હોય છે ત્યારે વિચાર શુદ્ધ હોય છે, અને જ્યારે વિચાર શુદ્ધ હોય છે ત્યારે કર્મ દિવ્ય થઈ જાય છે. તેથી દરેક નિર્ણય પહેલાં એક ક્ષણ થોભો. પોતાની અંદર જુઓ. ત્યાં જે અવાજ સંભળાય તે જ તમારો સાચો માર્ગ છે. તમને હંમેશા કોઈના કોઈ ખોટા સમજશે, આ જીવનનો નિયમ છે. પરંતુ એ ન ભૂલો કે તમે કોઈને સમજાવવા નહીં, સ્વયંને ઓળખવા આવ્યા છો. પોતાની ઊર્જા બીજાના મંતવ્યમાં નહીં, પોતાના વિકાસમાં લગાવો. કારણ કે જ્યારે તમે પોતાના ઉદ્દેશ્ય પર સ્થિર રહેશો તો એક દિવસ એ જ લોકો તમારા વિચારોની મિસાલ આપશે. જ્યારે તમારું મન અસ્થિર હોય, જ્યારે દરેક દિશા ધૂંધળી લાગે તો બસ એક વાત યાદ રાખવી, કશું જ કાયમી નથી.
ન દુઃખ ન સુખ ન અપમાન ન સન્માન. જે આજે ભારે લાગી રહ્યું છે તે કાલે હળવું થશે. તેથી દરેક સ્થિતિમાં સમભાવ રાખો. આ સંતુલન જ જીવનની સૌથી મોટી શક્તિ છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય કોઈની નિષ્ફળતા પર હસશો નહીં, કારણ કે દરેક વ્યક્તિ પોતાના સમયે ખીલે છે. કોઈ વહેલું ખીલી જાય છે, કોઈ મોડું, પણ દરેક ફૂલની મોસમ આવે છે. તુલના માત્ર અસંતોષ વધારે છે. જે પોતાના સમય પર ભરોસો કરે છે તે ઈર્ષા વિના ખીલે છે અને તે જ સૌથી સુગંધિત હોય છે. જે વ્યક્તિ પોતાની લાગણીઓને નિયંત્રિત કરતા શીખી લે છે તે જ વાસ્તવમાં શક્તિશાળી હોય છે. ક્રોધ, દુઃખ અને ધૃણા માણસને તોડી નાખે છે, પણ જેણે આમને પ્રેમ અને ધૈર્યમાં બદલતા શીખી લીધું તે અજેય બની જાય છે. સાચી તાકાત બાહુઓમાં નહીં, સંયમમાં હોય છે. ક્યારેક જીવન તમને એકલા છોડી દે છે જેથી તમે સ્વયં સાથે મળી શકો. ભીડમાં રહીને આત્માનો અવાજ સાંભળવો મુશ્કેલ હોય છે. આ એકાંત સજા નથી, ભેટ છે. જ્યારે તમે એકલા બેસીને પોતાના ભય, પોતાના ઘાવો અને પોતાના સપનાઓ સાથે વાતો કરો છો ત્યારે તમે અંદરથી જાગો છો. દુનિયા હંમેશા બદલાતી રહેશે. લોકો આવશે જશે, વિચારો ટકરાશે, પરંતુ જે સ્વયંના સિદ્ધાંતો પર અડગ રહે છે તેને કોઈ ડગાવી શકતું નથી. પરિવર્તનમાં સ્થિરતા શોધવી જ જીવનનું સૌથી મોટું કૌશલ્ય છે. જે બહારના તોફાનોથી નહીં, અંદરની શાંતિથી સંચાલિત થાય છે તે જ સાચો વિજેતા છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય કોઈને એ સિદ્ધ ન કરો કે તમે યોગ્ય છો. જે જોવા માંગે છે તે તમારા મૌનમાં પણ સમજી જશે, અને જે નથી ઈચ્છતા તે તમારા શબ્દોમાં પણ નહીં સમજે. તેથી સ્વયંને સાબિત કરવામાં નહીં, સુધારવામાં લગાવો. સાચી પ્રતિષ્ઠા એ કર્મોથી બને છે જે શોર કર્યા વિના કરવામાં આવે છે. દરેક ભૂલ તમને બહેતર બનાવી શકે છે જો તમે તેને શીખવાની તક સમજો. દોષારોપણ કરનારું મન ક્યારેય આગળ નથી વધતું. જે સ્વીકાર કરે છે તે જ વિકસિત થાય છે. ભૂલનો અર્થ નિષ્ફળતા નથી. આ સંકેત છે કે તમે પ્રયાસ કરી રહ્યા છો, અને પ્રયાસ કરવો એ જ જીવનનું પ્રમાણ છે. ક્યારેય એવું ન વિચારો કે તમારી દયા, સત્ય કે ભલાઈ વ્યર્થ જઈ રહી છે. જે વાવવામાં આવે છે તે પાછું આવે છે, ભલે મોડું આવે. સમયને આપણો સાથી બનાવો. તે દરેક બીજને તેના યોગ્ય ફળ સુધી પહોંચાડે છે. તમારા કર્મ તમારા સૌથી વિશ્વસનીય દૂત છે. તે હંમેશા તમારી પાસે પાછા ફરીને આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ ક્ષમા કરતા શીખી ગયો તેણે સ્વયંને મુક્ત કરી લીધો. ક્ષમા બીજા માટે નહીં, પોતાના માટે હોય છે. જ્યારે તમે કોઈનાથી ક્રોધિત રહો છો તો તમે એ જ બંધનમાં ફસાયેલા રહો છો. જિંદગીમાં ક્યારેય પોતાના કોઈ હુનર પર ઘમંડ ન કરવો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે તો પોતાના જ વજનથી ડૂબી જાય છે. એ પળને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે, બલકે એ પળની કદર કરો, કારણ કે તે તમને જીવવાનો અંદાજ શીખવે છે. સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો હોય છે. કેટલું પણ જૂનું થઈ જાય છતાં શબ્દો નથી બદલાતા. સુકૂન ત્યાં છે જ્યાં મન મળે. જિંદગી મારી છે, ફેસલો પણ મારો હશે. આજે બેશક અંધારું છે, કાલે જરૂર સવાર થશે. સાચો સાથ આપવાવાળાની બસ એક જ નિશાની છે. તે જિક્ર નથી કરતા, પણ હંમેશા ફિક્ર કર્યા કરે છે. લોકોને બદલાતા જોઈને તમે તમારું દિલ નાનું ન કરો. તે બદલાઈ જાય તો તેમને પોતાની જિંદગીથી દૂર કરી દો. દિલમાં વાગી જાય છે અવારનવાર પોતાનાઓની જ વાતો. ગૈરોમાં એટલો દમ ક્યાં છે કે આંખોમાં આંસુ લાવે. ભલે જેટલી પણ પીડા તમે ભોગવી રહ્યા હો તે તમારા જ નિર્ણયનું ફળ છે, અને જે દિવસે તમે નિર્ણય બદલશો તે જ દિવસે જીવન બદલાઈ જશે. અભિમાન ન હોવું જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે, અને એ વહેમ પણ ન હોવો જોઈએ કે બધાને મારી જરૂર પડશે. જિંદગીમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તમારા સપના તમારા બહાનાથી મોટા થઈ જાય છે. કોઈના માટે કેટલું પણ કરી લો, સમય આવવા પર તે જરૂર બોલી દેશે કે તમે મારા માટે શું જ કર્યું છે. છોડી જવાના લાખ કારણ હોવા છતાં રોકાઈ જવાનું એક કારણ શોધી લેવું એ જ પ્રેમ છે. મારું દર્દ કોઈના હસવાનું કારણ હોઈ શકે છે, પરંતુ મારું હાસ્ય ક્યારેય કોઈના દર્દનું કારણ ન હોવું જોઈએ. તમે સદૈવ કહો, મારા સાથ બધું જ બહુ સારું થશે. જો ખરાબ થવાનું પણ હશે તો પણ સારું થઈ જશે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાનોને વાળી શકે છે, સંઘર્ષો સામે ઝઝૂમી શકે છે અને પાણીમાં પોતાનો માર્ગ શોધી શકે છે. સમય પાસે એટલો પણ સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે. દુઃખી થવું સમયની બરબાદી છે. મુસ્કુરાવવાનું કારણ શોધો. તમારો પૂરો વિચાર પોતાના વિશે બીજા પાસેથી લીધેલું એક ઉધાર છે. આ એ લોકો પાસેથી ઉધાર લેવામાં આવ્યું છે જેમને પોતાના વિશે ખુદ ખબર નથી. વાણી જ મનુષ્યનું ઘરેણું છે. શકલ સુરત તો ઉંમર અને હાલાતની સાથે બદલાઈ જાય છે, એટલે પોતાની વાણીને સુંદર રાખો. તમે ઈચ્છીને પણ પોતાના પ્રત્યે લોકોની ધારણા નથી બદલી શકતા, એટલે સુકૂનથી પોતાની જિંદગી જીવો અને ખુશ રહો. કદાચ એટલે જ હું પાછળ છું, કારણ કે મને હોશિયારી નથી આવડતી. બેશક લોકો ન સમજે મારી વફાદારી, પણ મને ગદ્દારી નથી આવડતી. જ્યારે તમે કોશિશ કરો છો તો તમે નથી જાણતા કે શું થઈ શકે છે,
પરંતુ જો તમે કોશિશ નહીં કરો તો કશું જ નહીં થાય. લગન વ્યક્તિ પાસે તે કરાવી લે છે જે બહાના નથી કરાવી શકતા. સાહસ વ્યક્તિ પાસે તે કરાવે છે જે બહાના નથી કરાવી શકતા. પરંતુ અનુભવ વ્યક્તિ પાસે તે જ કરાવે છે જે વાસ્તવમાં તેણે કરવું જોઈએ. કોઈ પણ ઇન્સાન એમનેમ પોતાની જાતને નથી બદલતો. જિંદગીમાં અમુક એવા બનાવ બને છે જે ઇન્સાનને બદલવા પર મજબૂર કરી દે છે. કંઈ નહીં મળે તો ઓછામાં ઓછો તજુર્બો એટલે કે અનુભવ તો મળશે જ. તમે દુઃખના રસ્તા પર જ ચાલી નીકળો. ક્યારેય પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાશો નહીં, કારણ કે વાત એમની જ થાય છે જેમાં કોઈ વાત હોય છે. તમે કોણ છો તેનાથી કોઈને કોઈ ફરક નથી પડતો, પરંતુ તમારી અંદર શું ગુણ છે તેનાથી બહુ ફરક પડે છે. અમુક લોકો પોતાની અકડના લીધે કિંમતી સંબંધો ખોઈ બેસે છે. ઘણીવાર જિંદગીમાં આપણે કોઈ પર એટલો ભરોસો કરી લઈએ છીએ કે જ્યારે તે આપણને છોડીને જાય છે તો વિશ્વાસ નથી આવતો. મહબ્બત કેટલી પણ સાચી કરી લો, લોકોને સાચી મહબ્બત નહીં, સારા દેખાવવાળા લોકો પસંદ આવે છે. જીવી લો દરેક પળ વીતી જવા પહેલાં, કારણ કે પાછી યાદો આવે છે, વક્ત નહીં. અમુક યાદો જીવવા નથી દેતી અને અમુક જવાબદારી મરવા નથી દેતી. ક્યારેક ક્યારેક કંઈક સારું મેળવવા માટે સૌથી ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. જેના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારસરણી હંમેશા એ જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે અને મને મળેલું સુખ બધાને મળે. જિંદગીમાં અહમિયત તેને જ આપો જે તમારી કિંમત સમજતું હોય. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ જેમ અવગણતા શીખી જશો. આ સત્ય છે કે સસ્તી વસ્તુઓ અને ઘટિયા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે. ઇન્સાનનું બસ મન હોવું જોઈએ. રસ્તો તો અંધારામાં પણ દેખાઈ જાય છે. બીજાના દુઃખ વિશે જાણીને ક્યારેય ખુશ ન થાઓ, કારણ કે તમે નથી જાણતા તમારી સાથે આવનારા સમયમાં શું થશે. વહેમમાં પણ અવારનવાર ખતમ થઈ જાય છે અમુક સંબંધો. દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો. ક્રોધમાં પણ સત્યની પસંદગી એવી હોવી જોઈએ કે કાલે જ્યારે ગુસ્સો ઉતરે તો પોતાની નજરોમાં શર્મિંદા ન થવું પડે. જો તમે સાચા છો તો ગુસ્સે થવાની તમારે કોઈ જરૂર નથી, પણ તમે ખોટા છો તો તમને ગુસ્સે થવાનો કોઈ હક નથી. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ અહેસાસ થાય છે કે જેમને આપણે આપણું બધું જ સમજીએ છીએ તેમની નજરોમાં આપણું કોઈ મહત્વ નહોતું. જિંદગીની સફરમાં અવારનવાર એવું થાય છે. મુશ્કેલ ફેસલો જ સૌથી બહેતર હોય છે. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા કરે છે, પણ જેનો તૂટે છે તેને જ ખબર હોય છે કે વિશ્વાસ કોને કહેવાય છે. જો તમે એ ઇન્સાનને શોધી રહ્યા છો જે તમારી જિંદગી બદલી શકે છે તો એકવાર અરીસામાં જોઈ લો. બહુ મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવામાં બીજાને તોલો છો તેના પર ખુદ બેસીને જોવું. ચાલો ત્યાં જ્યાં જરૂર હોય. ઉજાસમાં તો દીવાઓના પણ મહત્વ નથી હોતા. કોઈને હરાવી દેવું ખૂબ આસાન છે, પરંતુ કોઈને જીતવું ખૂબ મુશ્કેલ. જવાબદારીઓ ઇન્સાનને વખત પહેલાં મોટા બનાવી દે છે. સમય એ છે જેને આપણે સૌથી વધારે ઈચ્છીએ છીએ, પણ આનો આપણે સૌથી વધારે ખોટી રીતે ઉપયોગ પણ કરીએ છીએ. પાનખરમાં માત્ર પાંદડા ખરે છે, નજરોથી પડવાની કોઈ મોસમ નથી હોતી. જ્યારે કોઈને કોઈનાથી સંબંધ ખતમ કરવો હોય છે તો સૌથી પહેલાં તે પોતાની જુબાનની મીઠાશ ખતમ કરી દે છે. આંખોમાં ઊંઘ બહુ છે પણ સૂવું નથી. આ જ સમય છે કંઈક કરવાનો. આને ખોવો નથી. જે પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે. આ બે શબ્દોમાં સુખ બેહિસાબ છે. તોફાન પણ જરૂરી છે જિંદગીમાં આવવા. ત્યારે જઈને ખબર પડે છે કે કોણ કોણ હાથ છોડાવીને ભાગે છે અને કોણ હાથ પકડીને. જેને પોતાની ભૂલ નજર નથી આવતી તે વ્યક્તિથી અંતર બનાવી લેવું જ બહેતર હોય છે. કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો, કારણ કે તમારે ક્યારે ક્યાં કોને મળવું છે આ ઉપરવાળો નક્કી કરે છે. માન અને સન્માનની લડાઈમાં ક્યારે એકલા રહેવું હોય તો રહી લેવો, પણ કોઈની સામે ખુદને તૂટવા ન દેતા, કારણ કે જ્યારે ખુદનું સન્માન કરશો ત્યારે જ બીજા પાસેથી સન્માન પામશો. દિલ સાફ અને મકસદ સાચો હોય તો યકીન રાખો, કોઈના કોઈ રૂપમાં ઈશ્વર તમારી મદદ કરે છે. ક્યારેય માયુસ ન થતા. જિંદગી અચાનક સારો વળાંક લઈ શકે છે. ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરો, કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી, પણ બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. ખતમ તો બધું ધીરે ધીરે થાય છે, બસ ખબર અચાનક પડે છે. મૌન રહેવું એક સાધના છે અને સમજી વિચારીને બોલવું એક કળા. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત બોલે છે તેની વાણી તીવ્ર અને કઠોર હોય છે, પરંતુ એવો વ્યક્તિ ક્યારેય કોઈને દગો નથી દેતો. જે લોકો તમને સાચો પ્રેમ કરે છે ને તે તમને ગુસ્સામાં ખોટું બોલી શકે છે, પરંતુ ક્યારેય તમારું ખરાબ નથી કરી શકતા. તેમની નારાજગીમાં તમારા માટે ફિક્ર હોય છે. કોઈનો વિશ્વાસ જીતવો આસાન છે, તેને તોડવો એના કરતાં પણ વધારે આસાન છે. એક પળ એક દિવસને બદલી શકે છે, એક દિવસ એક જીવનને બદલી શકે છે, અને એક જીવન આ આખી દુનિયાને બદલી શકે છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો કેવળ તમારી બુરાઈઓ જ યાદ રાખશે. એટલા માટે લોકો શું કહે છે તેના પર ધ્યાન ના આપો. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારે હંમેશા પ્રસન્ન રાખે.
પોતાનો ખ્યાલ રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.